हेलो दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં મસ્ત છો। હવે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એએઆઈ ની અંદર અત્યારે રિક્રુટમેન્ટ બહાર પડેલી છે, બરાબર। ઘણી સારા પ્રમાણમાં રિક્રુટમેન્ટ બહાર પડેલી છે, પણ સૌથી મહત્વની વસ્તુ છે કે તમે ગેટ આપેલી હોવી જોઈએ અને ગેટ ક્વોલિફાઈ કરેલી હોવી જોઈએ। તો જે લોકો પણ વિદ્યાર્થી મિત્રોએ ગેટ ક્વોલિફાઈ કરેલી હોય તો એમના માટે એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય। શરૂઆતમાં મને એવું લાગ્યું કે આપણે તો અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે જે ગેટ આપતા જ નથી, પણ પછી મને યાદ આવ્યું કે ભાઈ અમુક વિદ્યાર્થીઓને હું ઓળખું છું કે જે લોકો ગેટની પ્રિપેરેશન કરતા હોય છે અથવા અમુક એક ગેટ પાસ કરેલી છે, તો એમના માટે કે ભાઈ મહત્વની વાત છે કે ભાઈ કદાચ એ લોકોને આ વિડીયો જોઈને એ કદાચ આની અંદર લાગી શકે તો એમના માટે ઓપોર્ચ્યુનિટી એક સારી કહી શકાય, બરાબર। એટલે સૌથી મહત્વની વસ્તુ તો ગેટ આપેલી હોય એ જ લોકો આની અંદર એલિજિબલ છે। વન બાય વન આપણે જોતા જઈએ। સૌથી પહેલા તમે જુઓ એએઆઈ 2025, બરાબર। હવે પોસ્ટ છે જુનિયર એક્ઝિક્યુટિવ। જુનિયર એક્ઝિક્યુટિવ ની તમારી પોસ્ટ છે, એની અંદર તમે આર્કિટેક્ચર બીઈ કરેલું હોવું જોઈએ ખાસ, કારણ કે ગેટ તમે ત્યારે જ આપી શકો છો, બરાબર। આર્કિટેક્ચર ની અંદર ટોટલ 11 વેકેન્સી છે, સિવિલ ની અંદર 199 વેકેન્સી આવેલી છે, બરાબર। ઇલેક્ટ્રિકલ માં તમે જુઓ 208 વેકેન્સી છે, અને ઇલેક્ટ્રોનિક્સ ની અંદર એટલે કે જે લોકોએ ઈસી કરેલું હોય, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, એની અંદર 527 વેકેન્સી છે। ઇન્ફોર્મેશન ટેકનોલોજી ની અંદર ટોટલ 31 વેકેન્સીસ બહાર પડેલી છે, એટલે સારામાં સારા પ્રમાણમાં કહી શકાય, બરાબર। મહત્વની વસ્તુ એ છે કે આમાં ગેટ ક્વોલિફાય હોવું જરૂરી છે। ત્યાર પછી તમે જુઓ તો સૌથી મહત્વની વસ્તુ ગેટ 2023 માં તમે પાસ કરેલી હોય તો પણ ચાલશે, 24 માં પાસ કરેલી હોય તો પણ ચાલશે, અને 25 માં પાસ કરેલી હોય તો પણ ચાલશે। એજ લિમિટ છે એ 27 વર્ષ આપેલી છે, બરાબર। હવે આ અનરિઝર્વ કેટેગરી માટે છે। રિઝર્વ કેટેગરીમાં જેટલા પણ આવતા હોય તો એ લોકોને એજ રિલેક્સેશન મળે છે, તો તમારે નોટિફિકેશનની એક વખત વાંચી લેવું એટલે તમને આઈડિયા આવી જાય કે 5 વર્ષ 10 વર્ષ જે કાંઈ પણ મળતું હોય તો એ પ્રમાણે તમને મળી શકે છે, જે લોકો રિઝર્વ કેટેગરીમાં આવે છે એમના માટે, બરાબર। એટલે 2023 માં આપેલું હોય ગેટ તોય તમે એલિજિબલ છો। સ્કોર મેઇન વસ્તુ છે કે ક્વોલિફાય થયેલું હોવું જોઈએ, બરાબર। 24 અને 25, ઓકે। હવે એના પછી મહત્વની વસ્તુ તો ઓપનિંગ ડેટ શું છે, તો કે ભાઈ ફોર્મ ભરાવાના ચાલુ ક્યારથી થશે? 28/8/2025 ના રોજ ફોર્મ ભરાવાના ચાલુ થશે, અને લાસ્ટ ડેટ છે 27/9/2025, બરાબર। 27/9, ઓલમોસ્ટ 1 મહિના જેટલો સમય આપ્યો છે ફોર્મ ભરવા માટે, બરાબર। પે સ્કેલ ની વાત કરીએ તો 40,000 થી લઈને 1,40,000 નો પે સ્કેલ છે, બરાબર। જનરલી એની અંદર લખેલું છે સીટીસી એટલે આપણને ખબર છે કોસ્ટ ટુ કંપની 13 લાખ પર એનમ, એટલે કે જનરલી તમારી સેલરી સીટીસી જે છે એ 13 લાખ પર એનમ, એટલે કે 13 લાખ પર એનમ સીટીસી કઈ એટલે એનાથી થોડાક ઓછા પૈસા તમને મળવાના છે, પણ આ જે છે એ લોકો અત્યારે કીધેલું છે ભાઈ તમારું સીટીસી છે એ 13 લાખ પર એનમ બનશે, તો 13 લાખ વર્ષના તો બહુ સારામાં સારા કહી શકાય, બરાબર। એટલે આટલી પ્રોસીજર છે। બીજા નંબરની વસ્તુ છે કે આમાં જે સિલેક્શન પ્રોસીજર છે એ તમારા સ્કોર કાર્ડ ઉપર આધાર રાખે છે, તમે ગેટમાં કેવો સ્કોર કર્યો છે એના પ્રમાણે તમને વેરિફિકેશન માટે ફોન મેલ આવશે, બરાબર। એટલે કે એમાં તમારે જે તમારો વેરિફિકેશનમાં માનો કે ભાઈ તમારો સ્કોર સારો એવો છે, બરાબર, તમે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ તમે જે એ લોકોના એલિજિબલ ક્રાઇટેરિયાની અંદર તમે આવો છો તો તમને વેરિફિકેશન માટે મેલ આવશે અને સીધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે। આની અંદર કોઈ એક્ઝામ લેવાની નથી, ગેટના સ્કોર ઉપરથી જ એ લોકોએ કીધેલું છે ગેટના સ્કોર ઉપરથી તમને જોબ આપવામાં આવશે, બરાબર। એટલે સારો સ્કોર હશે, બરાબર, તો એ પ્રમાણે તમે વ્યવસ્થિત રીતે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને મેલ આવશે, ફોન આવશે, ફોન તો મેલ કે જે કંઈ પણ એની પ્રોસીજર છે એ પ્રમાણે આવશે અને એ પ્રમાણે તમારું આગળની પ્રોસીજર થશે, બરાબર। એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ ભલે ઇન કેસ તમે ક્વોલિફાય થયેલા હોય તોય ફોર્મ ખાસ ભરી દેજો, બરાબર। ઇન કેસ બની શકે ભાઈ ઘણા સારા વિદ્યાર્થી હવે 23-24 વાળા જે લોકો બહુ ટોપ સ્કોરર હોય તો એ લોકો તો હવે માસ્ટર્સ કરવા વાળા વયા ગયા હોય અથવા કોઈ સારી જગ્યાએ જોબ એ લોકોને મળી જ ગઈ હોય, બરાબર। તો એટલે બની શકે ભાઈ ઓછા સ્કોરે ઓપોર્ચ્યુનિટી મળી શકે છે। આપણું કામ ફોર્મ ભરી અને આગળની પ્રોસીજર કરવાનું છે, બરાબર। એટલે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે ગેટના વિદ્યાર્થી મિત્રો માટે। બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરજો, હું આન્સર આપીશ, ઓકે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।